નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલી ધોરણ 10ની ગુજરાતી વિષયની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છીએ। 4/1/2024ના રોજ લેવાયેલી આ એકમ કસોટી એની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે જોઈશું, જેના કુલ ગુણ 25 તમને આપેલા છે। ચલો આપણે શરૂઆત કરીએ। તમે જો હજી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળે। વિભાગ એ ગદ્ય વિભાગ, જેના કુલ 9 ગુણ છે। તેમાં અમાં તમને આપેલું છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો ગમે તે એક। પહેલું છે ભૂખથી એ ભૂંડી ભીખ, એને આપણે જોડીશું બ સાથે પન્નાલાલ પટેલ। બીજું છે વિરલ વિભૂતિ, એને આપણે જોડીશું ક આત્માપ્રીત અપૂર્વજી સાથે। અને એના પછી આપણને એના અથવાની અંદર જે બીજા જોડકા આપેલા છે એની આપણે વાત કરીએ, જેમાં એક કૃતિની અંદર એક આપેલું છે હિમાલયમાં એક સાહસ, એને આપણે જોડીશું ક સાથે પ્રવાસ નિબંધ છે। 2 ભૂખથી એ ભૂંડી ભીખ, એને આપણે નવલકથા ખંડ સાથે જોડીશું। એના અથવામાં બીજું આપેલું છે, પહેલું જેમાં છે ભૂખથી ભૂંડી ભીખ, જેને આપણે જોડીશું કાળુ સાથે। બીજાની અંદર આપેલું છે વિરલ વિભૂતિ, જેને આપણે જોડીશું ઝબકબાઈ સાથે। ચલો એના અથવામાં પણ આપણને આપેલું છે પાત્ર અને ઉક્તિઓ। તો પહેલું છે સુંદરજી શેઠ, જેને આપણે જોડીશું અ એ ઠૂઠિયા ક્યાં જાય છે એમ, અને બીજું છે સંત ક દેહ નહીં આત્મા મૂલ્યવાન છે। ચલો એના પછી અથવામાં આપેલું છે પહેલું હિમાલય એક સાહસ, એમાં ક મારી જીવનકથા, અને બીજું છે ભૂખથી એ ભૂંડી ભીખ, જેની અંદર આપણે અ માનવીની ભવાઈ સાથે જોડીશું। ચલો ત્યારબાદ આપણે બમાં નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો ગમે તે 2। પહેલો પ્રશ્ન, દુકાળમાં ધરતી પર શાનો વરસાદ વરસી રહ્યો હતો? જવાબ, દુકાળમાં ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો હતો। 2 સુંદરજી શેઠ દુષ્કાળનું કારણ શું માનતા હતા? જવાબ, સુંદરજી શેઠ ખેડૂતોના નિસાસાને દુષ્કાળનું કારણ માનતા હતા। 3 સદાવ્રતમાં અનાજ લેવા કોણ કોણ ઊભા હતા? જવાબ, સદાવ્રતમાં જેમણે ખાવામાંથી ઉચકાય એટલા દાણા બ્રાહ્મણોને દાન કરેલા, જેમના એક સમયે પુષ્કળ દાન હતું એવા પણ ત્યાં ઊભા હતા। નાની સરખી લૂંટફાટને શરમ માનનારો, ભાઈનું દીધેલું ન લેનારો પણ આજે કંગાળ બનીને કતારમાં ઊભા હતા। 4 પન્નાલાલ પટેલને સાહિત્ય માટેનો કયો સર્વોચ્ચ પુરસ્કાર એનાયત થયેલ છે? જવાબ, પન્નાલાલ પટેલને સાહિત્ય માટેનો ભારતીય જ્ઞાનપીઠ સર્વોચ્ચ પુરસ્કાર એનાયત થયેલો છે। 5 શ્રીમદ રાજચંદ્રની બુદ્ધિ અને સ્મરણ શક્તિ કેવી હતી? જવાબ, શ્રીમદ રાજચંદ્રની બુદ્ધિ અને સ્મરણ શક્તિ બાળપણથી જ અસાધારણ હતી। 6 શ્રીમદ રાજચંદ્રને નાની ઉંમરે કયું જ્ઞાન પ્રાપ્ત થયું હતું? જવાબ, શ્રીમદ રાજચંદ્રને નાની ઉંમરે જાતિ સ્મરણ અને શતાવધાની શક્તિનું જ્ઞાન પ્રાપ્ત થયું હતું। 7 શ્રીમદે સ્ત્રીઓના ઉત્થાન માટે કયું પુસ્તક લખેલું? જવાબ, શ્રીમદે સ્ત્રીઓના ઉત્થાન માટે સ્ત્રી નીતિબોધક વિભાગ 1 પુસ્તક લખેલું છે। 8 શતાવધાની શક્તિ એટલે શું? જવાબ, એક સાથે 100 વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ એટલે શતાવધાની શક્તિ। 9 પહાડોના શિખર પર શું ઝળકી રહ્યું હતું? જવાબ, પહાડોના શિખર પર હિમનો મુગટ ઝળકી રહ્યો હતો। 10 હિમાલયમાં એક સાહસ કૃતિના સર્જક ખોંભણોમાં સાથી છેતરાયા? જવાબ, રસ્તામાં અનેક જગ્યાએ હિમ નદીઓમાં મોટી ખોંભણો આવતી હતી અને અનેક ઠેકાણે તાજું હિમ પડવાના લીધે આવી ખોપણો દેખાતી ન હતી। આ તાજા પડેલા હિમથી લેખક છેતરાયા અને પગ મૂક્યો કે તરત જ બરફ ધસી પડ્યો અને લેખકે એક ભયાનક અને પહોળી કોંફણમાં લપસ્યા। ચલો એના પછી આપણે ક નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો ગમે તે એક। પહેલો પ્રશ્ન, બાવાના 2 બગડ્યા એમ કાળુ શા માટે કહે છે? તમારું છે ને તમને આપીએ છીએ એમાં ધર્માદા જેવું કાંઈ જ નથી। સુંદરજી શેઠના આ સૂચનથી કાળુએ દોઢ પાસેર ખીચડી પોતાના ફાટેલા ધોતિયાના છેડે બાંધી, પણ ત્યાંથી રવાના થતાં તેને હસવું આવ્યું અને તેને થયું કે આ તો બાવાના 2 બગડ્યા જેવો ખેલ થયો, કારણ કે કાળુ માને છે કે આમ કરવાથી કોઈની પાસે કંઈ માંગવું નહીં, એ ટેક પડાય નહીં અને ભીખ માંગીને તો મરવા જેવું થયું, સોમાન પણ ન રહ્યું। 2
કાળુ ધર્માદુ લેવા શા માટે તૈયાર થાય છે? જવાબ: કાળુ અનાજ લેતા અચકાતો હતો. સુંદરજી શેઠે આ જોયું. તેને બોલાવીને કહ્યું કે કુદરત આપણા આંગળે સૌ લાચાર છીએ. તને એમ લાગતું હોય કે આ ધર્માદાનું છે, તને હાથ લાંબો કરતાં સંકોચ થતો હોય તો કાલથી તું આ ઓટલા ઉપર આવી અને ઝાડુ મારી જજે અને મુખિયાજી પાસેથી ગાદી તકિયા માંગીને અહીં પાથરી દેજે. પછી તને એમ નહીં થાય કે તું ધર્માદાનું મફતનું ખાય છે. કાળુને સુંદરજી શેઠની મોટાઈ સ્પર્શી ગઈ. આથી અંતે કાળુ અનાજ લેવા માટે તૈયાર થાય છે. 3. શ્રીમદ રાજેન્દ્રએ બાળકોને આધ્યાત્મિક જ્ઞાન કેવી રીતે પીરસ્યું? જવાબ: શ્રીમદજીએ બાળકોને દેહ અને આત્માની ગૂઢ વાતો બાળકોને તેમની ભાષામાં સચોટ ઉદાહરણ આપીને સમજાવી. શ્રીમદજીએ બાળકો સાથે સંવાદ કરતા પ્રશ્ન કર્યો કે તમારા એક હાથમાં છાશનો ભરેલો લોટો અને બીજા હાથમાં ઘીનો ભરેલો લોટો હોય, તમને માર્ગે જતા ધક્કો લાગે તો કયા લોટાને વધારે જાળવશો? બાળકોએ સહજ રીતે સાચી વાત કરી. ઘીનો લોટો વધારે સાચવીશું. બાળકોને એમ પણ કહ્યું કે છાશ ઢળી જાય તો જલ્દીથી કોઈ ભરી આપે, પણ ઘીનો લોટો ભરી આપે કોઈ તૈયાર થાય નહીં. બાળકોના આ જવાબને આધારે શ્રીમદજીએ સમજાવ્યું કે છાશ જેવો છે જીવ તેને સાચવે છે, જ્યારે આત્મા ઘી જેવો છે દેહનો તે ત્યાગ કરે છે. જીવ અવળી સમજણવાળો છે. છાશના જેવો દેહ સામાન્ય છે, પણ ઘીના જેવો આત્મા મૂલ્યવાન છે. દેહ મૃત્યુ પામે, નાશ પામે, પણ તેથી નુકસાન થતું નથી. તેથી દેહ નહીં પણ આત્મા મૂલ્યવાન છે. એના પછી પ્રશ્ન 4. લેખક અને તેમની ટુકડીએ હિમનદી ઓળંગવા માટે શા પ્રયાસ કર્યા? પાઠના આધારે જણાવો. જવાબ: લેખક અને તેમની ટુકડીએ હિમનદી ઓળંગવા માટે સૌ પ્રથમ દોરડાની સાંકળ બનાવી. પછી એ દોરડાની સાંકળ સાથે સૌ એકબીજા સાથે સંકળાઈ અને અનેક હિમનદીઓ ઓળંગવા લાગ્યા. ચલો એના પછી 5મો પ્રશ્ન. જવાહરલાલ નહેરુની ઈચ્છા શા માટે અધૂરી રહી હતી? જવાબ: સાહસિક નહેરુ પોતાની એક ટુકડી સાથે હિમાલયના પ્રવાસે નીકળ્યા. સાથે એક ભોમિયાને પણ લીધો, પણ જરૂરી સાધન સામગ્રી ન હોવાના કારણે નહેરુનો પગ એક જગ્યાએ ખોંભણમાં લપસ્યો અને દોરડાએ તેમને પકડી રાખ્યા. આથી તેઓ બચી ગયા. ખોપણોની સંખ્યા અને વિશાળતા જોતા તેમને નાઈલાજે પ્રવાસ અધૂરેથી છોડી દેવો પડ્યો હતો. શા માટે? એના માટે જવાહરલાલ નહેરુની ઈચ્છા અધૂરી રહી ગઈ હતી. ચલો એના પછી ની અંદર નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર જવાબ લખો. એમાં ગમે તે 3 માર્ક્સ છે. પહેલો, લાટ હોત તો લેત પણ કણબી છું એટલે નહીં લઉં. વિધાનના આધારે કાળુના સામાન્ય વ્યક્તિત્વનો પરિચય આપો. જવાબ: તમારી સમક્ષ સરસ રીતે અહીંયા જવાબ આખો તમને આપેલો છે. તો વિડીયોને સ્ટોપ કરી અને તમે આખો જવાબ છે એ તમારી નોટબુકની અંદર ઉતારી શકો છો અને તમે અત્યારે આ ઓરિજિનલ સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન તમે આ વિડીયોની અંદર જોઈ રહ્યા છો. આવા આપણે અનેક વિડીયો જોઈશું. એના પછી તમને પ્રશ્ન 2 આપેલો છે. ભૂખથી એ ભૂંડી ભીખ કૃતિના આધારે દુષ્કાળની ભયાનકતા વર્ણવો. તો આ પણ તમારા પાઠના આધારે અહીંયા કને તમને આ પ્રશ્નનો પણ સરસ રીતે આખો જવાબ તમને અહીંયા આપેલો છે. આ જવાબ પણ તમે જોઈ શકો છો. ત્રીજો પ્રશ્ન તમને આપેલો છે. એક યુગ પ્રવર્તક ભારતીય જૈન તીર્થકર તરીકે શ્રીમદ રાજચંદ્રને મૂલવો. તો આ પ્રશ્નનો જવાબ પણ અહીંયા કને તમને આખો સરસ રીતે તમને આપી લીધેલો છે. આ પ્રશ્ન પણ તમે લખી શકો છો. ચોથો પ્રશ્ન છે. હિમાલયમાં એક સાહસ કૃતિના આધારે હિમાલયનું સૌંદર્ય તમારા શબ્દમાં આલેખો. તો અહીંયા આ પ્રશ્ન પણ તમને આખો અહીંયા આપી દીધેલો છે અને આ પ્રશ્નનો જવાબ પણ તમે વિડીયોને સ્ટોપ કરી અને તમારી નોટબુકમાં લખી શકો છો. એના પછી આપણે પછીના પ્રશ્ન તરફ જઈએ. 5મો પ્રશ્ન છે. લેખકને પ્રવાસ અધૂરો મૂકી અને પરત આવવું પડ્યું તે તેમને યોગ્ય લાગ્યું કે નહીં તે કારણો સાથે જણાવો. આ 5મા પ્રશ્નનો જવાબ પણ તમને અહીંયા કને સરસ રીતે આપેલો છે. તો તમે વિડીયોને સ્ટોપ કરીને 5મો પ્રશ્ન પણ લખી લેજો. એના પછી આપણે જઈએ પ્રશ્ન 2 વિભાગ બીની અંદર, જેમાં પદ્ય વિભાગ નીચેના જોડકાઓને જોડી અને ફરીથી લખવાનું છે. જો આપણે જોઈએ કૃતિ તો એની અંદર સાહિત્ય પ્રકાર આપેલા છે. તો પહેલું એક બપોરે તો આપણે જોડીશું ઉર્મી કાવ્ય સાથે. બીજું ચાંદલિયો જેને જોડીશું આપણે લોકગીત સાથે. અથવાની અંદર આપેલું છે, જેમાં પણ કૃતિ અને સાહિત્ય પ્રકાર લખવાનું છે. પહેલું છે દીપ ઓલવવું, એમાં હાઈકુ, અને બીજું છે ચેત જે જીવમય હાર, એને આપણે મુક્તક સાથે જોડીશું. અથવામાં ત્રીજું આપેલું છે. પહેલું છે ચેત જે જીવમય હાર, એનું છે રહીશ મણિયાર, અને બીજું બૈક બપોરે એનું છે રવજી પટેલ. ચલો પાછું અથવામાં આપેલું છે તમને એની અંદર સફળતા જિંદગીની હસ્તરેખામાં, તો એ બેફામ છે, અને દીપ હોલવું એને અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ સાથે આપણે જોડીશું. ચલો અથવામાં પછી આપેલું છે પાછું એક બપોરે, એને આપણે જોડીશું અંગત સાથે, અને ચાંદલિયો જેને જોડીશું રઢિયાળી રાત. એના પછી ની અંદર નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો, ગમે તે 2. 1. બપોર શાનું પ્રતીક છે? જવાબ: બપોર જીવનના મધ્યાહનનું પ્રતીક છે. 2. કવિ રવજી પટેલને કયો રોગ થયો હતો? કવિ રવજી પટેલને ટીબી રોગ થયો હતો. 3. એક બપોરે કૃતિમાં શાનું આલેખન થયું છે? એક બપોરે કૃતિમાં ખેડૂતની એક વેદનાશીલ બપોરનું આલેખ થયું છે. 4.
ભારવેલો અગ્નિ એટલે શું? તો જવાબ ભારવેલો અગ્નિ એટલે રાખ નીચે સંઘરેલો અગ્નિ. 5. એક બપોરે કાવ્યના કવિ પોતાની માતાને કયા કયા કામ સોંપે છે? તો જવાબ એક બપોરે કાવ્યના કવિ પોતાની માતાને ભારવેલો અગ્નિ ઠારી દેવાનું અને રોટલો બાંધી દેવાનું કામ સોંપે છે. 6. ચાંદલિયો કાવ્યમાં જેઠની તુલના કોની સાથે કરવામાં આવી છે? જવાબ ચાંદલિયો કાવ્યમાં જેઠની તુલના અષાઢ મહિનાના વરસાદ સાથે કરવામાં આવી છે. 7. કાવ્યનાયિકાનો પતિ કેવી પાઘડી પહેરે છે? જવાબ કાવ્યનાયિકાનો પતિ નવરંગી પાઘડી પહેરે છે. 8. ચાંદલિયો કૃતિમાં નાયિકાએ કયા કયા સ્વજનોની વાત કરી છે? તો ચાંદલિયો કૃતિમાં નાયિકાએ સાસુ સસરા, જેઠ જેઠાણી, દેર દેરાણી, નણદોઈ અને નણદોઈની પતિની વાત કરી છે. 9. હાઇકુ કયા દેશનો સાહિત્ય પ્રકાર છે? તો હાઇકુ જાપાન દેશનો સાહિત્ય પ્રકાર છે. હાઇકુ સાહિત્ય સ્વરૂપનું બંધારણ જણાવો. બંધારણ 17 અક્ષર અને 3 પંક્તિનો બનેલો છે. પ્રથમ પંક્તિમાં 7 અક્ષર, બીજી પંક્તિમાં 5 અક્ષર અને ત્રીજી પંક્તિમાં 5 અક્ષર. 11. કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું? તો જવાબ કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે જવાબદારીવાળો મુગટ. 12. બેફામનું મૂળ નામ શું હતું? બેફામનું મૂળ નામ બરકત વિરાણી છે. 13. બીજા મુક્તકમાં શાનો મહિમા વ્યક્ત કર્યો છે? તો બીજા મુક્તકમાં કર્મનો મહિમા વ્યક્ત કર્યો. એના પછી કહો નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો ગમે તે એક. પહેલો પ્રશ્ન, કવિ મહુડીની છાંય તળે શા માટે પડી રહેવા માંગે છે? તો જવાબ એક સારસી જે કવિને પ્રિય લાગે છે તે ખેતરના શેઢેથી ક્યાંક ઉડી ગઈ છે. તેના ઉડી જવાથી કાવ્યનાયકને હૃદયમાં ખાલીપો અનુભવાય છે. તેમને જીવનમાંથી રસ ઉડી ગયો છે. પોતે નિષ્ક્રિય થઈ અને જીવનના અંત સુધી મહુડીની છાંય તળે પડી રહેવા માંગે છે. 2. કાવ્યનાયિકાએ નણદોઈને વાડીમાં મોરલો કેમ કહ્યો છે? તો જવાબ કાવ્યનાયિકાએ ચાંદલિયો લોકગીતમાં નણદોઈને પોતાની વાડીમાંનો મોરલો કહ્યો છે કારણ કે મોર પીછાથી રળિયામણો લાગતો મોર વાડીમાં પોતાના ટવકારથી વાતાવરણને ગુંજતું કરી દે છે. એમ નણદોઈ પણ પોતાની મીઠાશભરી વાણીથી સૌના દિલ જીતી લે છે. આથી ચાંદલિયો લોકગીતમાં કાવ્યનાયિકાએ નણદોઈને પોતાની વાડીમાંનો મોરલો કહ્યો છે. 3. પરણ્યો મારી સગી નણંદનો વીર જો આ શબ્દો કાવ્યનાયિકાએ શા માટે પ્રયોજ્યા છે? જવાબ કાવ્યનાયિકા સખીને પોતાનો પતિ એમ નહીં પણ પરણ્યો મારો એમ કહે છે. એમાં પતિ પ્રત્યેના મમત્વ, પ્રેમ, અધિકાર તેમજ ગૌરવ પ્રગટ થાય છે. પરણ્યો મારો સગી નણંદનો વીર જો આ શબ્દમાં તેણે નણંદ પ્રત્યેનો આદર જાળવ્યો છે, તેનું ગૌરવ કર્યું છે. આમ આ શબ્દમાં તેણે ભાઈ બહેનના મધુર સંબંધની પ્રશંસા કરી છે. 4. મુરલી ઠાકુરને આંગણું મોટું શા માટે લાગે છે? જવાબ ખોરડું નાનું છે, બહાર મજાનું આંગણું છે, સૂર્યનો ઉજાસ ચારે બાજુ ફેલાય છે. કવિ ચેતના એ ઉજાસને ઝીલે છે. ચેતના સ્વયં વિસ્તાર પામે છે. તેથી ઓરડાની બહારનું આંગણું કવિને મોટું લાગે છે. 5. એક બપોરે કૃતિના કવિના જીવનમાં નિરસતા શા માટે આવી ગઈ? જવાબ એક સારસી જે કવિને પ્રિય લાગે છે તે ખેતરને શેઢેથી ક્યાંક ઉડી ગઈ છે અને ઉડી જવાથી કાવ્યનાયકને હૃદયમાં ખાલીપો અનુભવાય છે. એટલે કવિને જીવનમાંથી રસ ઉડી ગયો છે અને નિરસતા આવી ગઈ છે. ચલો એના પછી આપણે નીચે પ્રશ્નોના 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. ગમે તે 1 અને 3 ગુણ છે. પહેલો પ્રશ્ન છે સારસી ઉડી જવાથી કવિના જીવન પર થયેલી અસરને તમારા શબ્દોમાં વર્ણવો. આ જવાબ અહીંયા તમને સરસ રીતે આખો પ્રશ્ન જવાબ આપેલો છે. આ જવાબ તમે સરળતાથી તમારી નોટબુકમાં લખી શકો છો. અને એના પછી બીજો પ્રશ્ન તમને એવો આપેલો છે કે એક બપોરે કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. તો આ પ્રશ્નના જવાબમાં પણ આ કાવ્ય જે છે એ કાવ્યની અંદર આપેલો વિચાર છે એ તમને સરસ રીતે આપેલો છે. એને પણ તમે વિડીયોને સ્ટોપ કરી અને તમે સરસ રીતે જોઈ શકો છો. અને સાથે સાથે આપણે અહીંયા કને વિડીયોની અંદર જવાબ છે એ પણ તમને આપી દેવામાં આવેલા છે, જેના કારણે તમે સરસ રીતે જોઈને લખી શકો. ત્રીજો પ્રશ્ન છે ચેત જે જીવમાં હાર હોય મુક્તકમાં કવિ કઈ વાતની ચેતવણી આપે છે તે સમજાવો. તો એનો જવાબ પણ તમને આપેલો છે, તમે લખી શકો છો. ચોથો પ્રશ્ન વર્તમાન સમયમાં અનુભવાતી સંયુક્ત કુટુંબની ખોટ વિશે તેમજ પ્રસન્ન મધુર કુટુંબના જીવનના લાભ અંગે તમારા વિચારો સ્પષ્ટ કરો. તો એનો જવાબ પણ અહીંયા તમને આખો જવાબ આપી દીધેલો છે. તમે વિડીયોને સ્ટોપ કરી અને તમારી નોટબુકમાં આ જવાબને તમે ઉતારી શકો છો અથવા તો તમે એને વાંચી શકો છો. ચલો એના પછી 5મો પ્રશ્ન આતિથ્ય સત્કાર અંગે દુહામાં કયા વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે તે વિશે જણાવો. તો આ પ્રશ્ન પણ જવાબ તમને અહીંયા આપી દીધેલો છે, તમે જોઈ શકો છો. આપણે વિભાગ સી જે વ્યાકરણ વિભાગ છે એની આપણે વાત કરીએ કે જેની અંદર તમને છંદ અને અલંકાર વિશે વાત છે. એમાં નીચેના વાક્યનો અલંકાર ઓળખો. એમાં પહેલો વરસાદ તમારી રાહ જુએ છે શ્લેષ અલંકાર. બીજો કામિની કોકિલા કેલી કુંજન કરે વર્ણાનુપ્રાસ અલંકાર. 3 અખાડામાં જવા મેં ઘણા અખાડા કર્યા છે શબ્દાનુપ્રાસ અલંકાર. 4 લડી લડીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ સજીવારોપણ અલંકાર. 5 જુઓ ગાડાની જેમ દોડ્યો ઉપમા અલંકાર.
બ. નીચેની પંક્તિઓનો છંદ ઓળખાવો, ગમે તે એક. તો એમાં પહેલું છે અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, શિખરણી છંદ. 2. રે પંખીડા સુખથી ચણતો ગીત વા કંઈ ગાજો, મંદાક્રાંતા છંદ. સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપના અઢાર છે, મનહર છંદ. કરતાં ઝાડ કરોડિયો ભોંય પણી ગભરાય, વણ તૂટેલે તાંતળે ઉપર ચડવા જાય, દોહરો છંદ. 5. અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા, એમાં શિખરણી છંદ. ક. નીચેના છંદનું બંધારણ સમજાવો. એમાં પહેલું આપેલું છે અનુષ્ટુપ છંદ. એનું બંધારણ 8 અક્ષરના 4 ચરણ, પહેલા અને ત્રીજા ચરણમાં 5મો લઘુ, છઠ્ઠો ગુરુ અને 7મો ગુરુ, બીજા અને ચોથા ચરણમાં 5મો લઘુ અને છઠ્ઠો ગુરુ અને 7મો લઘુ. બીજું શિખરણી છંદ. એમાં બંધારણ છે 17 અક્ષર, યતિ 6 અને પછી 12 અક્ષરે, ગણ ય મ ન સ ભ લ ગા. 3. ચોપાઈ છંદ. એનું બંધારણ છે માત્રા દરેક ચરણમાં 15 અને ચરણ 4 તાલ, પહેલી પછી 4 માત્રાએ છેલ્લા 2 અક્ષર લઘુ ગુરુ. ચોથું મંદાક્રાંતા. બંધારણ 17 અક્ષર, યતિ 4 અને 10 અક્ષરે, ગણ મ ભ ન ત ત ગા ગા. ચલો 5મો છે દોહરો છંદ, જેનું બંધારણ છે માત્રા પહેલા અને ત્રીજા ચરણમાં 13 અને બીજા અને ચોથા ચરણમાં 11. ચરણ છે 4 તાલ, પહેલી, 5મી અને 9મી માત્રાએ છેલ્લા 2 અક્ષરો ગુરુ લઘુ. એના પછી આપણે અહીંયા કને વિભાગ ડીની અંદર અર્થગ્રહણ અને લેખનની વાત કરીએ છીએ, જેની અંદર તમને જે નીચે આપેલા ફકરાઓ છે એ ફકરાને આધારે તમારે કોણે ફકરો લખ્યો છે એ જોવાનું છે. તો મોહમ્મદ માંકડનો આ ફકરો છે, એના આધારે પ્રશ્નના જવાબ છે એ આપણે જોવાના છે. જવાબ છે કુદરતને માણે તે સુખી. અન્ય પ્રાણીઓને જેમ માણસનું ખરું સ્થાન કુદરતમાં જ રહેલું છે. જે માણસ કુદરતી તત્વોનું સૌંદર્ય, શીતળતા, સંગીત અને ભીની માટીની સોડમ માણી શકતો નથી, તે સુખી થવાની ક્ષમતા ગુમાવી બેસે છે. કુદરતના સૌંદર્ય અને ભવ્યતાને માણી શકનાર વ્યક્તિ જ સાચા અર્થમાં સુખી ગણાય, પછી ભલે તે ધનિક હોય કે નિર્ધન. એ જ રીતના બીજો ફકરો તમને અહીંયા કને આપેલો છે. એ ફકરાની અંદર પણ આપણે જોવાનું છે, એનો જે ટાઇટલ છે એ સંવેદના આવશે. તો સંવેદનશીલ વ્યક્તિનું હૃદય અન્યો માટે કુસુમ જેવું કોમળ અને પોતાના માટે વજ્ર જેવું કઠોર હોય છે. પ્રાણી માત્ર પ્રત્યેની સંવેદના હિન્દુસ્તાનની ધરતીની મહેક છે. ક્યારેક સંવેદનાનું દ્રશ્યરૂપ કર્મ હોય છે, તો ક્યારેક આંસુ બનીને સરી પડતી સંવેદના કાર્યશીલતામાં પરિણમે છે. અખિલ જીવનમાં જેણે કદી આંસુ સાર્યા નથી, તેણે જીવનને કદી પ્રેમ કર્યો નથી. અથવામાં તમને બીજો એક ફકરો આપેલો છે. એ ફકરો પણ તમે જોઈ શકો છો, વિનોબા ભાવે દ્વારા લખાયેલો છે. આ ફકરાની અંદર આપણે જવાબ આપીએ તો એનું શીર્ષક થશે ઘરડો તર્ક. ઉંમરમાં ઘરડા માણસો કરતાં નવી વસ્તુ શીખવાની ધગશ જેનામાં જતી રહી હોય તેવા ઘરડાઓ આપણા દેશમાં ઘણા મળશે. એમણે નાનપણમાં જે મળ્યું તે ખરું, મોટા થઈને કંઈ વિશેષ ન શીખવું એવી જડતા એમનામાં અનેક વર્ષોની ગુલામીને પરિણામે ઉતરી આવી છે. આજ સુધી થયું નથી, તે ભવિષ્યમાં પણ થવાનું નથી એમ માનવું તે ઘરડો તર્ક છે. તેનાથી જીવનમાં ભારે હાનિ થઈ શકે છે. અથવામાં બીજો એક ફકરો આપેલો છે, જે ફકરાની અંદર તમે જોઈ શકો છો ફાધર વાલેસ દ્વારા લખાયેલો છે. ચલો એનો આપણે જવાબ જોઈએ તો જીવન અને સંસ્કૃતિનું અનુસંધાન એનો ટાઇટલ આવશે. કુદરતે બક્ષેલા માનવ જીવનને શુદ્ધ, સમૃદ્ધ, પ્રસન્ન, ગંભીર અને વૈવિધ્યપૂર્ણ બનાવવાના પ્રયત્નમાં માનવી ભલે સંસ્કૃતિ ખીલવી હોય, પરંતુ એણે એ ન ભૂલવું જોઈએ કે સંસ્કૃતિનો એના જીવન સાથે અતૂટ નાતો છે ને રહેવો જોઈએ. જીવન અને સંસ્કૃતિ વચ્ચે અનુસંધાન ન સંધાય તો બંને વ્યર્થ થઈ જાય છે. એના પછીનો જે ફકરો છે એ ફકરો પણ તમે અહીંયા જોઈ શકો છો, જે રવિશંકર મહારાજ દ્વારા લખાયેલો છે. એનો આપણે જોઈએ તો શહેરનો સરેરાશ માનવી સંકુચિત અને સ્વાર્થી બની જાય છે. તેના હૃદયમાંથી દયા માયા લુપ્ત થઈ જાય છે. શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો અને સામાજિક સંસ્થાઓ સહિયારા પુરુષાર્થ વડે શહેરની આ બધી સમસ્યાઓને હળવી જરૂર બનાવી શકે છે. તો આમ આપણું આ આખું સંપૂર્ણ પેપર પ્રશ્ન સંપૂર્ણ છે પૂરું થાય છે. તમે આ વિડીયોને સ્ટોપ કરી અને આખું સંપૂર્ણ છે એ તમે સોલ્યુશન જોઈ શકો છો અને ઉતારી શકો છો. તમે હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને આવા એકમ કસોટીઓને લગતા સંપૂર્ણ સોલ્યુશન સાથેના વિડીયો છે એ તમને અહીંયા મળતા રહે. તો મિત્રો તમે ફરીથી સંપૂર્ણ વિડીયો જોઈ લેજો અને